નમસ્તે મિત્રો, અને એક અઠવાડિયાના ગેપ પછી આજે આપણે બોક્સ ઓફિસનો રિપોર્ટ લઈને આવી ગયા છીએ. બહુ રસપ્રદ રહેવાનો છે, કારણ કે ગયા અઠવાડિયે 3 નવી ગુજરાતી ફિલ્મો આવી હતી અને એ પહેલાંની પણ 2 ફિલ્મો અત્યારે ખાસી એવી રનિંગમાં ચાલી રહી છે. અને એક મૂવી પણ આપણે એના વિશે વાત કરીશું, જે શરૂઆત જેની ઠીકઠાક હતી અને હવે એનો રસ્તો ભટકી રહી છે. તો આ બધા જ રિપોર્ટ જોવા માટે વિડીયો ચાલુ રાખજો, પણ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. તો જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે અહીંયા આપણે ફિલ્મો, મનોરંજનની દુનિયા વિશે વાતો કરીએ છીએ. અને આ રીતના આજે જેમ બોક્સ ઓફિસ રિપોર્ટ આવ્યો, એવું દર અઠવાડિયે એવો પ્રયાસ હોય છે કે આખા અઠવાડિયાનો એક નિચોડ આવી જાય. તો આજના બોક્સ ઓફિસ રિવ્યૂમાં આપણે જાણીશું પહેલાં તો જે પહેલાં ફિલ્મો આવી ગઈ છે એના વિશે, અને પછી જે નવી ફિલ્મો ગયા શુક્રવારે રિલીઝ થઈ એનું આખું અઠવાડિયું કેવું રહ્યું એના વિશે. તો સૌથી પહેલાં છે બિચારો બેચલર, જે આ મહિનાના આ વર્ષના જો કે પહેલા જ દિવસે રિલીઝ થઈ હતી, એટલે એનું 5મું અઠવાડિયું થયું છે. ગયું અઠવાડિયું એનું સૌથી નબળું રહ્યું હતું 5 અઠવાડિયામાં. અને આ કોઈ નવી વાત નથી, સ્વાભાવિક છે. જેમ ફિલ્મ જૂની થતી જાય અને જેમ જેમ નવી ફિલ્મો આવતી જાય એટલે જૂની ફિલ્મો પ્રત્યે લોકોનું આકર્ષણ ઓછું થાય. પણ નોંધવા માટે આપણે નોંધી લઈએ છીએ કે આ 5 વીકમાં એનું સૌથી ઓછું કલેક્શન છે. તો એ કલેક્શન રહ્યું હતું, અને આ આપણા આંકડા એપ્રોક્સિમેટ હોય છે, આ કન્ફર્મ આંકડા નથી, એ આપણે ડિસ્ક્લેમરમાં પણ જોઈ લીધું. યસ સર. તો 2,69,000 ગ્રોસ કલેક્શન એપ્રોક્સિમેટ રહ્યું અને 2.28 લાખનું નેટ કલેક્શન રહ્યું. એટલે સૌથી ઓછું કલેક્શન મેં કીધું, પણ ટોટલ ઓવરઓલ ગણી લઈએ પહેલી તારીખથી લઈને તો એપ્રોક્સિમેટ 2.121 કરોડ આ એનું એપ્રોક્સિમેટ કલેક્શન રહ્યું છે, અને 2.286 કરોડ એનું નેટ કલેક્શન રહ્યું છે. એટલે એવું લાગે છે કે ફિલ્મે એની જે કોઈ બજેટ ને એ બધું હતું એ મોટે ભાગે કવર કરી લીધું છે. પણ હવે શું એ નફામાં આવશે કે નહીં, એ આ વીક એના માટે બહુ જરૂરી છે. કારણ કે એક ફિગર જો મનમાં મારા છે, તો મને એવું લાગે છે કે આવતું અઠવાડિયું જે કોઈ પણ કમાણી થશે, એટલે કે આજથી એનો નફો ગણાવવાનો શરૂ થશે. તો આપણે જોઈશું આવતા અઠવાડિયે એના વિશે વધુ. પણ એણે ગયા અઠવાડિયે એટલે ગયા શુક્રવારે આ મૂવીએ 4 અઠવાડિયા પૂરા કર્યા. તો એની એક સમરી પણ આપણે લઈ લઈએ. પછી આપણે જે કોઈ પણ હીરો મૂવી હશે અઠવાડિયાની એની વીકલી સમરી લઈશું, અને મોટી ફિલ્મોના 4 વીકની સમરી લઈશું. તો આ વખતે આપણે 2 ફિલ્મોના 4 વીકના લઈશું. એકના આપણે ગયા અઠવાડિયે ગયા શુક્રવારે થઈ ગયા 4 વીક, એ આ બિચારો બેચલર. તો એના 4 વીકમાં ટોટલ 5,907 એપ્રોક્સિમેટ શોઝ હતા. 1,84,014 જેટલી ટિકિટો વેચાઈ આ 4 અઠવાડિયામાં, પ્લસ 2,995 સ્ક્રીન એને મળ્યા. સૌથી વધુ ટિકિટો અમદાવાદમાં 28,484 વેચાઈ, અને રાજન સિનેમા એ ટોપ મલ્ટીપ્લેક્સ અથવા તો થિયેટર રહ્યું હતું બધા જ આખા ગુજરાતમાં કે ભારતમાં, કારણ કે મુંબઈમાં પણ ફિલ્મ આવી હોય તો ટૂંકમાં આ રહી હતી એની 4 વીકની સમરી. હવે વાત કરીએ જય કનૈયા લાલ કી. તો આ એનું 4થું વીક હતું, અને અગેન 4 વીકમાં આ એનું સૌથી નબળું વીક રહ્યું હતું. પહેલી વાર આ ફિલ્મ ડબલ ડિજિટમાં આવી છે, એટલે કે 10 લાખથી ઓછું કલેક્શન આખા અઠવાડિયાનું થયું હોય એ 4 વીકમાં આ પહેલી વાર બન્યું છે. તો આ વીક જે પૂરું થયું ગઈકાલે, તો એમાં એના 3,30,000 એનું કલેક્શન રહ્યું હતું, અને 2,69,000 એનું નેટ કલેક્શન રહ્યું હતું. તો ટોટલ ગણીએ ઓવરઓલ અત્યાર સુધી 4 વીકનું કલેક્શન, તો એ 4 કરોડને 8 લાખ જેટલું છે ગ્રોસ, અને 3 કરોડને 416 જેટલું છે નેટ.
આ ફિલ્મે પણ ગઈકાલે 4 અઠવાડિયા પૂરા કર્યા. તેની 4 અઠવાડિયાની સમરી જોઈ લઈએ તો 91,214 શો હતા, 3,867 એને સ્ક્રીન મળ્યા હતા, 30,337 જેટલી ટિકિટો સાથે મુંબઈ ટોપ રહ્યું હતું. ગુજરાતી ફિલ્મ મુંબઈમાં સારું કરી રહી છે. કદાચ સિદ્ધાર્થભાઈની જે લોકપ્રિયતા છે અને મુંબઈના છે તો કદાચ એ કારણ હોઈ શકે. અને આઈનોક્સ એ આ 24 વીકમાં ટોપમાં રહ્યું હતું. યસ, તો મોજે દરિયા એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ, કારણ કે એને આપણે થોડુંક મહત્ત્વ આપ્યું હતું. એના 3 વીક થઈ ગયા છે ગઈકાલે અને કલેક્શન ખરાબથી ખરાબ થતું જાય છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો એને ફક્ત 1,37,000નું કલેક્શન ગ્રોસ મળ્યું હતું અને 1,16,000નું નેટ કલેક્શન થયું હતું. ટોટલ 3 વીકનું ગણીએ તો 26,45,000 આ ગ્રોસ રહ્યું અને 22,64,000 નેટ રહ્યું. તો આ હતી અત્યાર સુધીની, એટલે કે જૂની ફિલ્મો, 2-3 વીક જૂની ફિલ્મો, 4 વીક જૂની, 5 વીક જૂની, એની વાત. હવે આપણે કરીએ ગયા શુક્રવારે જે 3 નવી ફિલ્મો આવી એના વિશે. તો સૌથી પહેલાં વાત કરીશું મલ્લુ માડી. આ મલ્લુ માડી નથી, મલ્લુ માડી છે. યસ, તો મલ્લુ માડીને પહેલા વીકનું કલેક્શન એનું 4,94,000 જેટલું એપ્રોક્સિમેટ રહ્યું હતું ગ્રોસ અને 3.18 લાખ એને નેટ કલેક્શન મળ્યું હતું એપ્રોક્સિમેટ. એટલે ટૂંકમાં કહીએ તો શરૂઆત બહુ પુઅર કહેવાય અને સુરતમાં આ ફિલ્મ સૌથી વધુ ચાલી છે. ચૌરંગીની વાત કરીએ તો પહેલા દિવસે એ અને એની સાથે આવેલી પાતકી એના કલેક્શન લગભગ નેક ટુ નેક જઈ રહ્યા હતા. ચૌરંગી સહેજ પાછળ હતું પણ નેક ટુ નેક જઈ રહ્યા હતા. તો પહેલા દિવસે એણે 2.30 લાખનું ગ્રોસ કર્યું હતું ને શરૂઆત સારી કહેવાય, પણ પછી ઉપર નીચે રહ્યા. આ 7 દિવસમાં 5 દિવસ એને 1 લાખ કે એનાથી ઉપરનું કલેક્શન મળ્યું છે. ટોટલ ગણી લઈએ 7 દિવસનું તો એપ્રોક્સિમેટ ગ્રોસ કલેક્શન રહ્યું છે 9.13 લાખ અને નેટ કલેક્શન એપ્રોક્સિમેટ રહ્યું છે 7.73 લાખ. તો આ રીતના ઉપર નીચે થઈ રહ્યું છે, પણ કદાચ ફિલ્મ ટકી જશે આ અઠવાડિયું પર. નેક્સ્ટ વીક શું થાય છે એ જોવાનું રહેશે, એટલે કે 3જા વીકમાં. આજે એક નવી ફિલ્મ આવી છે એના વિશે પણ આપણે એક નાનકડી વાત આમાં કરવાના છીએ. યસ, તો પાતકી જેના વિશે સૌથી વધુ વાત ફેલાઈ રહી હતી ને જેના માટે ઉત્કંઠા ખૂબ હતી, તો એનું પણ પહેલું અઠવાડિયું થયું છે અને બહુ જ સારી શરૂઆત કરી છે. પહેલા 4 દિવસમાં જ આ ફિલ્મે 10 લાખથી ઉપરનું કલેક્શન ગ્રોસ કર્યું હતું એપ્રોક્સિમેટ. અને બુધવારે જ્યારે ટિકિટના ભાવ સૌથી ઓછા હોય છે ત્યારે એણે એક જ દિવસમાં 4,81,000નું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જે બહુ સારું કહેવાય. તો ટોટલ 7 દિવસમાં પાતકીએ એપ્રોક્સિમેટ ગ્રોસ કલેક્શન કર્યું છે 24,39,000 અને નેટ કલેક્શન એપ્રોક્સિમેટ છે 20,06,000. તો બહુ જ સારી શરૂઆત કહેવાય. હવે આના ઉપર કેટલું બિલ્ડઅપ થાય છે અઠવાડિયામાં, પ્લસ એક મોટી નવી ફિલ્મ આવી છે એની સાથે કોમ્પિટિશન એની ચોક્કસ રહેશે. યસ, તો આ ફિલ્મને આપણે વીકલી હીરો જાહેર કરીએ છીએ કલેક્શનની બાબતમાં. તો જે વીકલી હીરો હશે એને વીકલી સમરી પણ આપણે આપીશું. તો વીકલી હીરો રહ્યો છે પાતકી. તો એના આ અઠવાડિયામાં પહેલા જ અઠવાડિયામાં એપ્રોક્સિમેટ 1,071 શો રહ્યા હતા. એપ્રોક્સિમેટ એને એની 13,573 ટિકિટો વેચાઈ. એને લગભગ 714 જેટલા સ્ક્રીન જ્યાં જ્યાં પણ રિલીઝ થઈ છે ટોટલ મળ્યા છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 2,591 ટિકિટો વેચાઈ અને આઈનોક્સ જે થિયેટર કે મલ્ટીપ્લેક્સ ચેઇન છે એ ટોપમાં રહી પાતકી દેખાડવામાં. તો આપનો આજનો પટારો બંધ કરીએ છીએ એ કહેતા કે આજે રિલીઝ થયેલી ફિલ્મ લગન લાગી રે નો પહેલો શો ચાલુ થાય એ પહેલાં એણે લગભગ 90,000થી ઉપરનું કલેક્શન
એટલે કે એડવાન્સ બુકિંગ કરી લીધું છે, જે બહુ સારી શરૂઆત કહેવાય. પાતકીનો પહેલો દિવસ હતો, એમાં એણે લગભગ 2.5 લાખથી વધુનું કલેક્શન કર્યું હતું. એટલે હવે આખો દિવસ કેવો જાય છે, લગન લાગી રહે એના પર આધાર છે, પણ 91,000નો જે બેઝ છે એ બહુ સારો કહેવાય, જેટલું મારું નોલેજ જાય છે. તો શું આ ફિલ્મ પાતકીને પાછળ રાખીને આવતા અઠવાડિયે આપણો વીકલી હીરો બનશે? જોઈશું આવતા અઠવાડિયાના કલેક્શનમાં. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને બોક્સ ઓફિસ કલેક્શન માટે અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ જોતા રહેજો, એની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ત્યાં આપણે સમાચાર સાથે ક્યારેક બોક્સ ઓફિસમાં કોઈ મોટી ઉલટફેર થઈ હોય તો એ આપણે કહેતા હોઈએ છીએ. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.